નમસ્કાર બાળ મિત્રો, ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પૂર્વી ટીચર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે પ્રીવિયસ વિડીયોની અંદર મેં તમને બતાવ્યું હતું કે આપણે સરવાળા કેવી રીતે કરવાના છે. 1 અંકના, 2 અંકના, 3 અંકના હોય તો પણ તમે આરામથી કરી શકો એવી આશા સાથે આજે આપણે શીખવાનું છે કે વધીવાળા સરવાળા. ઘણા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને વધી ક્યાં મૂકવી અને કેવી રીતે મૂકવી અને એની પછી ગણતરી કેવી રીતે કરવી એનો ખ્યાલ આવતો નથી. તો આજે એની સરળ ટ્રીક હું લઈને આવી છું. તો આપણે હવે આ વિડીયો પર વધુ વાત ન કરતા આપણે વધીવાળા સરવાળા કેવી રીતે કરવાના છે એનું પૂર્ણ નોલેજ આજે આ વિડીયોમાં લઈશું. ઠીક છે બાળ મિત્રો, ધ્યાન અહીંયા આપશો. હવે ધારો કે હું એક રકમ લખી રહી છું. આપણે જેવી રીતે કરીએ છીએ એ રીતે જ કરીશું. 2 આંકડા હંમેશા યાદ રાખો. આ એક આંકડો હશે, આ 2 આંકડા છે, આ 3 આંકડા છે, આ 4 આંકડા છે. ઠીક છે. જ્યારે આ રકમ જે છે 1 આંકડાની રકમ કહેવાય, અને 2 આંકડાની રકમ કહેવાય, અને 3 આંકડાની અને 4 આંકડાની. ઠીક છે. તો એકમ, દશક, સો અને હજાર. જ્યારે આપણે કોઈ પણ રકમ લખીએ છીએ, ધારો કે મેં લખ્યા 4, 5 અને 6. શું લખ્યું મેં? 4, 5 અને 6. જ્યારે મેં 4, 5 અને 6 લખ્યા, ઠીક છે, તો આ જે લાસ્ટ રકમ હશે એને કહેવાશે એકમ. આ 5 ને કહેવાશે, વચ્ચેની સંખ્યાને કહેવાશે દશક. અને આ જે ચોગડો છે એટલે કે ત્રીજી રકમ એને કહેવાશે 100 કાં તો શતક. બરાબર. હવે ધારો કે તમારી પાસે 2 જ રકમ આપી છે, જાણે કે 56. તો એક જે લાસ્ટ રકમ હશે, છેલ્લી રકમ હશે એને તમે કહેશો એકમ, અને એના પછી આવશે દશક. ઠીક છે. 3 રકમ હશે તો એકમ, દશક અને આ 100. ઠીક છે. હવે હું આગળ એક રકમ ઉમેરું છું. સમજો કે આ મેં 6 ઉમેર્યા. આ 3 આંકડાની રકમ છે. ઠીક છે. હવે ધારો કે એની આગળ પણ એક રકમ લખેલી છે. ધારો કે આપણે અહીંયા 6 લખ્યા. ઠીક છે. તો આ રકમને કહેવાશે એકમ, આ રકમને કહેવાશે દશક, આને કહેવાશે 100 કાં તો શતક, અને આ જે 6 પાડ્યા છે આપણે એને કહેવાશે હજાર. શું કહેવાશે? હજાર. તો હવે ખ્યાલ આવ્યો તમને? એકમ કોને કહીશું, દશક કોને કહીશું, 100 કોને કહીશું અને હજાર કોને કહીશું. આજે આપણે વધીવાળા દાખલા ગણવાના છે એટલે આપણે એકમ અને દશકનો ઉપયોગ કરવાના છે. એટલા માટે મેં તમને સૌથી પહેલા એનો પાયો બતાવ્યો. ઠીક છે. હવે હું આ જ વસ્તુ અહીંયા લખું છું. એકમ, દશક, 100 અને હજાર. ઠીક છે. હવે વધીવાળા દાખલાની શરૂઆત કરીશું. સહેલા દાખલાથી શરૂઆત કરીશું, પછી અઘરા દાખલા સુધી પહોંચીએ. 18 વત્તા 12 આ દાખલાની રકમ છે. 2 આંકડાનો સરવાળો, એ પણ વધીવાળો. 18 વત્તા 12. હવે તમને ખ્યાલ છે કે આપણે લાસ્ટ વિડીયોમાં મેં તમને શીખવાડ્યું હતું લીટી કરીને સરવાળો કેવી રીતે કરવાનો. એ જ રીતે આપણે આ રકમ 8 અને 2 ની લીટીઓ અહીંયા દોરીશું, અને આ 1 અને 1 ની લીટીઓ આ સાઈડ દોરીશું. ધ્યાન અહીં આપજો બાળ મિત્રો, જેથી કરીને વધીવાળા દાખલામાં તમારી ભૂલ ન થાય. 4, 5, 6, 7 અને 8 લીટી મેં દોરી. આ બગડે 2 છે, 2 અંક છે એટલે એની 2 લીટી દોરી. સરવાળાની નિશાની છે એટલે આ બધી લીટીઓને આપણે ગણવી પડશે. તો ગણવાનું શરૂ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 આવ્યો. વિદ્યાર્થી મિત્રો, જવાબ શું આવશે? 8 વત્તા 2 10 થશે. પણ મેં તમને કીધું એ રીતે એકમ અને દશક. ઠીક છે. એકમ અને દશક છે 2 રકમ, એટલે આને એકમ કહીશું, આને દશક કહીશું. 10 જવાબ આવ્યો તો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે? અહીંયા 10 લખી નાખશે. કેમ? તો કે આ 2 નું ટોટલ ટીચર 10 આવ્યું ને, તો મેં અહીંયા 10 લખ્યું. ના, આ રીત તમારી ખોટી છે. તમારે 10 તો લખવાના છે, પણ 10 શું કરવાના છે? અહીંયા 0 લખવાનો છે, અને આ જે એકડો આવ્યો અહીંયા ઉપર લખવાનો છે. ઠીક છે. ખ્યાલ આવ્યો? તમે અત્યાર સુધી શું કરતા હતા? આવી રીતે 10 લખી નાખતા હતા. કેમ? તો કે 8 વત્તા 2 બરાબર 10. તો આ નથી લખવાનો. 10 આવી રીતે લખી રાખો સાઈડ પર, પણ આનો આ જે 0 છે
આ 0 તમે અહીંયા મૂકશો અને આ 1 છે તે તમે અહીંયા મૂકશો. ઠીક છે, બાજુવાળી રકમમાં મૂકવાનો છે. ઓકે, તો અહીંયા આપણે 0 મૂક્યો, અહીંયા આપણે વધી લીધી. હવે આ સાઈડ જોશો તો તમને 3 રકમ જોવા મળશે. આ 1 રકમ, આ 2 રકમ અને આ 3 રકમ. સરવાળાની નિશાની છે, 3 રકમને ગણવી પડશે. લીટીઓ કરો. અહીંયા વધી 1 છે એની 1 લીટી, અહીં સંખ્યામાં 1 લખેલું છે એટલે એની 1 લીટી, અને આ 1 છે એની પણ 1 લીટી. હવે આ સરવાળાની નિશાની હોવાથી આ 3 અંકનો સરવાળો મારે કરવો પડશે. તો 1, 2 અને 3. જવાબ શું આવ્યો? 30. ઠીક છે, ફરી સમજાવું છું, ધ્યાન અહીં આપશો. 18 + 12. સૌથી પહેલા આ સાઈડની રકમ એટલે કે 8 + 2 અમારે ગણવું પડશે. તો મેં 8 લીટી દોરી, 2 લીટી દોરી. ઠીક છે, ત્યાર પછી સરવાળાની નિશાની હોવાને કારણે આપણે આ બધી લીટીઓને ગણીશું. તો 8 લીટી વત્તા 2 લીટી એટલે ટોટલ આવશે 10 લીટી. મેં અહીંયા 10 લખી નાખ્યા. હવે જ્યારે મેં 10 લખ્યા તો આ જે 0 છે એ મારે અહીંયા લખવાનો, અને આ 1 છે તે મારે અહીંયા ઉપર લખવાનો. ઓકે, હવે આ સાઈડ આવીએ છે તો અહીંયા 3 રકમ થઈ ગઈ, વધીને પણ ગણવાની છે. તો આ 1, આ 2 અને આ 3 રકમ થઈ. ઠીક છે, અહીંયા 1 છે એટલે એની 1 લીટી, રકમમાં 1 આપેલો છે એટલે એની 1 લીટી, આ નીચેની રકમમાં પણ 1 છે એટલે એની પણ 1 લીટી. આ સરવાળાની નિશાની હોવાથી આ જેટલી પણ લીટીઓ આવી છે એ લીટીઓને આપણે ગણતરી કરીશું. તો આ 1, આ 2 અને આ 3. તો અહીંયા જવાબમાં શું આવશે? 30. એટલે કે 18 + 12 = 30. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આ સમજ પડી હશે. હવે આપણે જોઈએ બીજું ઉદાહરણ. બીજી રકમ ધારીએ આપણે 57,557 વત્તા 125. પહેલો જે દાખલો ગણ્યો એ 2 રકમનો હતો એટલે એમાં એક જ વાર વધી આવતી હતી, બરાબર. આ બીજો દાખલો છે, ધ્યાન અહીંયા આપશો વિદ્યાર્થી મિત્રો. અહીંયા ભૂલ કરશો તો જવાબ ખોટો આવશે, તો ધ્યાન પૂરું આપજો. આ રકમ છે મારી પાસે 3, એકમ, દશક અને 100. જે રીતે મેં તમને કીધું છે 3 આંકડા હોય તો લાસ્ટ રકમને આપણે એકમ કહીશું, અને દશક કહીશું, અને 100 કહીશું. ઠીક છે, હવે આનો જે સરવાળો કરવાનો છે તો તમારે આના સરવાળા માટે પણ વધીવાળો દાખલો છે. કેવી રીતે વધીવાળો છે? જ્યારે હું ગણીશ અને જ્યારે જવાબમાં 2 રકમ આવશે તો સમજી લેવાનો કે આપણે આ વધીવાળો દાખલો છે. ઠીક છે, હવે પહેલી રકમ જુઓ, 5 + 5. 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4 અને 5. ઠીક છે, મેં બધી લીટી દોરી દીધી. સરવાળો કરવાનો છે, બધી લીટીઓ ઉમેરો, ગણી લો. પહેલા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. જો વિદ્યાર્થી મિત્રો, ફરી આનો જવાબ શું આવ્યો? 10. એટલે કે 2 આંકડાની સંખ્યા આવી. જ્યારે પણ તમે સરવાળો કરો છો કોઈ પણ અંકનો અને એનો જવાબ 2 રકમમાં આવે છે તો હંમેશા યાદ રાખજો કે જે આ સંખ્યા છે, જે એની છેલ્લી સંખ્યા છે એ તમારે અહીંયા મૂકવાની, અને આ વાળી જે સંખ્યા છે એના પછીની, એટલે આ સાઈડની સંખ્યા એટલે જમણી બાજુની, ને આ સંખ્યા એટલે ડાબી બાજુની. ઠીક છે, તો જ્યારે તમે 2 અંકનો સરવાળો કરો છો અને બાજુમાં સંખ્યા આપેલી છે તો શું કરવું પડશે? આ 2 નો જે સરવાળો તમે કર્યો અને એનો જવાબ જ્યારે 2 સંખ્યા આવે છે ત્યારે તમારે આ 0 ને અહીંયા લખવાનો છે અને આ 1 ને આ બાજુની સંખ્યા પર ઉપર તમારે દર્શાવવો પડશે. ઠીક છે, હવે વિદ્યાર્થી મિત્રો શું થયું? બીજી રકમ આપણી 3 આંકડાની થઈ ગઈ. જેવી રીતે આપણે પાછલા વિડીયોમાં દાખલો મેં ગણ્યો એની અંદર પણ 3 રકમ થઈ ગઈ. વધી જ્યારે વધશે, વધી આપણે મૂકીશું એટલે એ જે રકમ હશે, ઠીક છે, એ 3 આંકડાની થઈ જશે. હવે મારે આ રકમનો પણ સરવાળો કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આને ભૂસી રહી છું અને હું અહીંયા લીટીઓ એની કરીશ. ઠીક છે, આ 10 ને પણ હું ભૂસી રહી છું કારણ કે મેં તમને સમજાવી દીધેલું છે. ઠીક છે, હવે આપણે લીટી કરવાનું શરૂ કરીશું. આ એક લીટી, આ 7 છે તો અહીંયા એની 7 લીટી દોરીશ. 3, 4, 5, 6 અને 7. આ નીચેની રકમ છે 2 એટલે આની લીટી દોરી મેં 2. સરવાળાની નિશાની છે, આ બધી લીટીઓ મારે ગણવી પડશે. તો હું શરૂઆત કરું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. જો વિદ્યાર્થી મિત્રો, ફરી જવાબ 2 આંકડામાં આવ્યો. ફરી જવાબ શું આવ્યો? 2 આંકડામાં આવ્યો. ઠીક છે, જે રીતે આપણે અહીંયા જે રીતે રકમમાં આપણે પુનરાવર્તન કર્યું એ પુનરાવર્તન અહીંયા થશે. એટલે કે જમણી સાઈડની રકમ અહીંયા અને આ ડાબી સાઈડની રકમ અહીંયા.
ખ્યાલ આવ્યો? ઠીક છે. હવે જોયું તમે, અહીંયાની વધી આવી, આનો જવાબ જ્યારે 10 આવ્યો હતો ત્યારે આપણે 0 મૂકીને 1 અહીંયા મૂક્યો. આનો જવાબ પણ જ્યારે 10 આવ્યો તો અહીંનો 0 અહીંયા મૂક્યો અને આ 1 વધી બાજુવાળાને પાસ કરી. ઠીક છે. હવે શું થશે? દાખલો ગણીએ. આ 1 છે વધી ગણવી પડશે એટલે એની 1 લીટી, આ 5 છે તો એની 5 લીટી, અને આ 1 છે આની આ 1 લીટી. ઓકે. હવે બધી લીટીઓને ગણવાની છે કારણ કે આપણે એનો સરવાળો કરવાનો છે. આ 1 2 3 4 5 6 અને આ 7. 700. તમારો જવાબ શું થશે? 700. 100 કેમ બોલાય છે? કારણ કે 3 આંકડાની રકમ છે. જો અહીંયા 2 આંકડાની રકમ હોત અને જવાબ ધારો કે 70 આવત તો આપણે એને 70 બોલત, પણ જવાબ આવ્યો છે 700. 700. ઠીક છે. અહીંયા 1 મીંડું વધારે હોત તો થઈ જાત 7000. 7000. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? દાખલો કેવી રીતે ગણ્યો? ફરીવાર આ જ દાખલાનું રિવિઝન કરીશું. 3 આંકડાની સંખ્યા વધી વાળો દાખલો. રકમ લખું છું. દરેક વખતે રીત અલગ અલગ છે. પહેલા 2 આંકડાની રકમ લખી, એમાં પાછલી જમણી બાજુની 2 રકમનો સરવાળો કર્યો. 2 રકમનો સરવાળો કર્યો, જવાબ 2 આંકડામાં આવ્યો. 0 ત્યાં મૂક્યો અને બધી બાજુવાળાને આપી. ઠીક છે. એના પછીનો દાખલો ગણ્યો 3 રકમનો, જેમાં 2 વધીનો ઉપયોગ થયો. હવે આ દાખલો જોઈએ. આમાં પણ 2 વધીનો ઉપયોગ થાય છે કે નહીં, કાં તો 1 વધીમાં દાખલો થાય છે, એ આપણે કેવી રીતે ગણીશું એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી સહેલી રીત છે આ એકમ, આ દશક અને આ 100. ઠીક છે. એકમ, દશક અને 100. હવે પહેલા છેલ્લી રકમને ઉઠાવો, એની લીટી દોર દો. અહીંયા 1 છે તો 1 લીટી, આ 5 છે તો 5 લીટી. ઠીક છે. સરવાળાની નિશાની છે, બધી લીટીઓ ગણી લો. આ 1 2 3 4 5 અને 6. અહીંયા સરખી નાખો. 6 થઈ ગયો. આનામાં તો વધી આવી જ નહીં વિદ્યાર્થી મિત્રો, જોયું? હવે બીજી રકમ ઉઠાવો. બીજી રકમમાં પહેલા શું છે? 5, તો 5 લીટી દોર દો. બીજી રકમ કઈ છે? 8, 8 લીટી દોરો. 8 લીટી દોરી દીધી. સરવાળાની નિશાની છે, આ બધી લીટીઓને આપણે ગણવાની છે. હવે ગણવાનું શરૂ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. જવાબ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? 13. ઠીક છે. હવે જે રીતે મેં તમને સમજાવ્યું છે કે જમણી સાઈડની રકમ અહીંયા અને આ ડાબી સાઈડની રકમ બાજુવાળાની રકમની ઉપર, જમણી સાઈડની રકમ નીચે અને આ ડાબી સાઈડની રકમ બાજુવાળી રકમમાં ઉપર. ઠીક છે. હવે આ થઈ ગઈ વધી વાળો દાખલો. હવે વધી ગણવાની છે. આ 1 લખ્યો છે એની 1 લીટી, આ 9 છે તો 9 લીટી દોરવી પડશે. 1 2 3 4 5 6 7 8 અને 9. નીચેની રકમ કઈ છે? 2, તો 2 લીટી દોરો. 1 અને 2. સરવાળાની નિશાની આપેલી છે એટલે બધી લીટીઓને આપણે ગણવાની છે. ગણવાનું શરૂ કરીએ. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. જવાબ શું આવશે આપણો? અહીંયા 12. અહીંયા આપણે 12 કેમ લખી નાખ્યો? બીકોઝ ઓફ એના પછી કોઈ રકમ છે નહીં. બરાબર. જ્યારે આવી રીતે હોય વધી વાળો દાખલો, એના પછી કોઈ રકમ નથી, તો આનું ટોટલ આપણે અહીંયા લખીશું. આ દાખલો ફરીવાર સમજાવું છું, ધ્યાન અહીંયા આપશો વિદ્યાર્થી મિત્રો. પહેલા તો આ 2 રકમનું ટોટલ કરવાનું છે એટલે મેં પહેલા 1 લીટી દોરી ને પછી 5 લીટી દોરી. 5 અને 1 6 લીટી થઈ એટલે 6 લખ્યા. ઠીક છે. ત્યાર પછી આપણે આ 5 લીટી દોરી, 8 ની 8 લીટી દોરી. સરવાળાનું નિશાન છે, આ ટોટલ કર્યું, જવાબ આવ્યો આપણો 13. મેં તમને સમજાવ્યું કે જમણી સાઈડની રકમ નીચે, ડાબી સાઈડની રકમ ઉપર. જમણી સાઈડની રકમ આપણે નીચે મૂકી, ડાબી સાઈડની રકમ અહીંયા ઉપર મૂકી. ત્રીજી રકમમાં ઉપર વધી આવી. ઠીક છે. હવે સરવાળાની નિશાની છે, વધીને પણ ગણવાની છે એટલે 1 ની 1 લીટી, 9 ની 9 લીટી અને 2 ની 2 લીટી. ઠીક છે. સરવાળાની નિશાની હોવાથી જેટલી પણ લીટીઓ આપણે કરી છે એ બધી આપણે ગણવાની છે. મેં ગણતરી કરી તો જવાબ આવ્યો મારો 12.
તો મારે અહીંયા છેલ્લી રકમ પછી કોઈ રકમ નથી એટલે એનો સીધો જવાબ લખીશ 12. વિદ્યાર્થી મિત્રો જોયું ને વધીવાળા સરવાળા કેટલા સહેલા છે. આઈ હોપ કે તમને આની સમજ પડી ગઈ હશે. હવે પોઈન્ટ વાળા સરવાળા ને બાદબાકી. પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી 57.50 વત્તા 11.20. બે રકમ પછી મીંડું, બે રકમ પછી મીંડું, બે રકમ પછી મીંડું હોય અને બે રકમ પછી મીંડું હોય તો પહેલા એને મીંડાનું સ્થાનને સિક્યોર કરી દો, એટલે મીંડું પહેલા કરી દો. ઠીક છે. હવે રકમનો સરવાળો કરો. 0 વત્તા 0 બરાબર 0. 5 વત્તા 2, 5 લીટી દોરો અને આ 2 લીટી દોરો. ઠીક છે. બધી લીટીઓને ગણો. 1 2 3 4 5 6 અને 7, 70. ઠીક છે. આ થઈ તમારી જમણી બાજુ. પોઈન્ટની આ બાજુ આવશો તો ડાબી બાજુ. ઠીક છે. હવે આ રકમને લેવાની છે 7 વત્તા 1, તો હું અહીંયા લીટીઓ દોરીશ. 1 2 3 4 5 6 7 અને આ 1. સરવાળાની નિશાની છે, લીટીઓ ગણી લો. આ 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા જવાબ આવશે 8. હવે આને હું રફ કરી નાખીશ. હવે છેલ્લી રકમ કઈ છે? 5 વત્તા 1. મારે 5 આપેલા છે ઉપર, તો મારે 5 લીટી દોરવી પડશે અને નીચે 1 છે એટલે એની 1 લીટી દોરવી પડશે. ઠીક છે. હવે આ બધી લીટીઓનો સરવાળો કરવાનો છે એટલે બધી લીટીઓની ગણવી પડશે. એટલે 1 2 3 4 5 અને 6. 6 જવાબ આવી ગયો. પોઈન્ટ વાળા સરવાળા કેવી રીતે કરવાના એનો આ પહેલો દાખલો. ઠીક છે. હવે આપણે બીજા રકમ પર જઈશું. સમજી લો કે પોઈન્ટ છે એટલે પોઈન્ટની આ બાજુ એટલે તમારે જમણી બાજુ સમજવાની ને પોઈન્ટની આ બાજુ એટલે ડાબી બાજુ સમજવાની. ઠીક છે. જરૂરી નથી કે આ આવો જ દાખલો આવશે. આવા દાખલો શરૂઆતમાં તમને આવશે સ્ટાન્ડર્ડ 2 અને સ્ટાન્ડર્ડ 3 વાળાને. ઠીક છે. હવે બીજો દાખલો જોઈએ. આના જેવો, જેથી કરીને આની રીત પાક્કી થઈ જાય તમને. $27.50 અને 13.54. ઠીક છે. મેં ગયા વિડીયોમાં તમને એ વસ્તુ સમજાવી હતી કે 0 નું કોઈ મૂલ્ય હોતું નથી, તો 0ની સાથે કોઈ પણ રકમને ગુણીશું કે વત્તા કરીશું. સરવાળાની વાત ચાલી રહી છે, તો 0 વત્તા 4, આ બેમાં સૌથી મોટી સંખ્યા જે હોય એ તમારો જવાબ હશે. ઠીક છે. તો 0 નાનો છે અને 4 મોટા છે એટલે આપણે સીધો જવાબ લખીશું 4. હવે બીજી રકમ કઈ છે જમણી બાજુની? 5 વત્તા 5. તો મારે આ 5ની 5 લીટી દોરવાની છે. 1 2 3 4 અને 5. આ બી 5 છે એટલે હું એની પણ 5 લીટી દોરીશ. બંનેની લીટીઓ મેં 5 5 દોરી દીધી છે કારણ કે અહીંયા સંખ્યા છે 5 વત્તા 5. ઠીક છે. હવે હું આનું સરવાળાની નિશાની છે એટલે હું આ બધી લીટીઓને ગણીશ. ગણવાનું શરૂ કરો વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. જવાબ શું આવ્યો? 10. 10 જવાબ આવ્યો. નિયમ પ્રમાણે જમણી સાઈડની સંખ્યા અહીંયા અને ડાબી સાઈડની સંખ્યા ઉપર. આ એકને અહીંયા ઉપર. ઠીક છે. પોઈન્ટ દેખાય છે આપણને, તો અહીંયા પણ આપણે પોઈન્ટ મૂકી દઈશું. હવે ડાબી સાઈડમાં પહેલી જ રકમ આપણી વધીવાળી છે એટલે આ સાઈડ આપણે એની લીટીઓ દોરવાનું ચાલુ કરીશું. આ એક વધીની 1 લીટી, આ 7 લીટી દોરવાની છે. 1 2 3 4 5 6 અને 7 અને આ 3 લીટી 1 2 અને 3. ઠીક છે. સરવાળાની નિશાની છે. આ 3 3 નો આપણે સરવાળો, લીટીઓનો સરવાળો કરવાનો છે. શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હવે અહીંનો જવાબ આવ્યો આપણો 11. ઠીક છે. જમણી સાઈડની રકમ નીચે, ડાબી સાઈડની રકમ બીજી રકમની ઉપર. જમણી સાઈડની રકમ નીચે, ડાબી સાઈડની રકમ અહીંયા ઉપર. ઠીક છે. હવે મારી પાસે આ રકમ રહી ગઈ. હવે આ લીટી હું ભૂસી નાખું છું અને હવે આ ત્રીજી રકમનો સરવાળો કરવા માટેની લીટી દોરીશ. વધી છે 1 ગણવાનો છે કારણ કે સરવાળો કરવાનો છે. એની નીચે છે 2 અને આ છે 1. ઠીક છે. બધી લીટી ગણો. 1 2 3 અને 4. જવાબ શું આવ્યો? 41.04.
વિદ્યાર્થી મિત્રો ખ્યાલ તો આવે છે ને? હું જે સમજાવી રહી છું એનો ખ્યાલ આવવો જરૂરી છે. અહીંયા 0 + 4 હતો તો 4 કેમ લખ્યો? કારણ કે 0 અને 4 નો સરવાળો કરીશું. 0 નું કોઈ મૂલ્ય નથી. જે સંખ્યા આવશે એ સંખ્યા મોટી હશે એટલે એ સંખ્યા 0 થી મોટી છે એટલે એ સંખ્યા આપણે લખી નાખવાની છે. ત્યાર પછી 5 + 5 તો 5 લીટી દોરી. આ 5 લીટી દોરી. જવાબ આવ્યો આપણો 10. મેં તમને સમજાવ્યું એ રીતે જમણી સાઈડનું 0 અહીં અને ડાબી સાઈડ બાજુવાળી રકમમાં ઉપર. ઠીક છે. પોઈન્ટ સરખા છે. બે રકમ પછી પોઈન્ટ છે. નીચેની સંખ્યામાં પણ બે રકમ પછી પોઈન્ટ છે. આપણે પોઈન્ટનું નિશાન મૂકીશું. હવે ગણતરી કરીશું ડાબી સાઈડની પહેલી રકમ. ડાબી સાઈડની પહેલી રકમ શું છે? તો કે 7 અને 3 અને ઉપર આપેલી છે એક વધી. તો આપણે શું કર્યું? એકની એક લીટી દોરી, 7 લીટી દોરી અને 3 લીટી દોરી. સરવાળાની નિશાની હોવાથી 7 લીટી વત્તા 3 લીટી વત્તા 1 લીટી કરી તો જવાબ આપણને મળ્યો છે 11. ઠીક છે. ફરી નિયમ એક જ કે જમણી સાઈડની રકમ નીચે અને ઉપરની સાઈડ જશે આ ડાબી સાઈડની રકમ. ડાબી સાઈડની રકમ આપણે ઉપર લખી. સરવાળાનું નિશાની છે વધીને પણ ગણવી પડશે. છેલ્લી રકમ આવી મારી પાસે 1, 2 અને 1. ઠીક છે. તો હવે આ 3 3 નો મારે સરવાળો કરવાનો છે. 1 ની 1 લીટી, 2 ની 2 લીટી અને 1 ની 1 લીટી. સરવાળો કરવાનો હોવાથી આ 4 લીટીઓને આપણે ગણવી પડશે. મેં જવાબ લખ્યો 1, 2, 3 અને 4 ગણ્યા અને જવાબ આવ્યો મારો 4. તો આનો 27.50 વત્તા 13.54 નો જવાબ આવશે શું? 41.04. વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ દાખલામાં ખ્યાલ આવે છે. હવે 2 આંકડા પોઈન્ટ વાળાના સરવાળા જોયા. હવે 3 આંકડાના પોઈન્ટ વાળા સરવાળા જોઈશું. ત્રણ આંકડાના સરવાળા. 3 દાખલા એટલે પહેલા જે જોયા આપણે એ પોઈન્ટ પછી 2 રકમ હતી. હવે આ જે જોઈ રહ્યા છે એ પોઈન્ટ પછી 1 રકમ છે. ઠીક છે. તો હવે આ દાખલો કેવી રીતે કરીશું? સિમ્પલ છે. પોઈન્ટની આ સાઈડ આવશે તો આ સાઈડ થશે જમણી બાજુ અને આ સાઈડ થશે 3 રકમ ડાબી બાજુ. 9 છે તો 9 લીટી દોરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અને આ 3 લીટી છે. 3 લીટી દોરો. દોરી દીધી. હવે સરવાળાની નિશાની છે. બધી લીટીઓને કાઉન્ટ કરવાનું શરૂ કરો વિદ્યાર્થી મિત્રો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. જવાબ શું આવ્યો? 12. બરાબર. નિયમ પ્રમાણે શું કરવું પડશે? બગડે 2 ને અહીંયા અને આ એકડે 1 ને ડાબી વાળી સંખ્યાની ઉપર બધીમાં લખવાનું. ઠીક છે. લખાઈ ગયું. હવે આ બાજુ એક સંખ્યા પછી પોઈન્ટ છે, નીચે પણ એક સંખ્યા પછી પોઈન્ટ છે તો અહીંયા પણ જવાબ અહીંયા પોઈન્ટ કરવો પડશે. હવે આવીએ છીએ આપણે ડાબી સાઈડની પહેલી રકમ. ડાબી સાઈડની પહેલી રકમ. પહેલી રકમ એટલે અહીંયાથી કાઉન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી નહીં. ઠીક છે. હંમેશા ગણિતમાં સંખ્યા એકમ, દશક, 100, 1000 આ રીતે ગણાશે. જેવી રીતે ગણિતની અંદર હંમેશા પાછલી સંખ્યાથી આગળની સંખ્યા પર જવાય છે. આગલી સંખ્યાથી પાછલી સંખ્યાનો સરવાળો થતો નથી કે કોઈ પણ ગણતરી થતી નથી. હવે જાણે કે આ એકમ, દશક, 100 અને 1000 4 સંખ્યા છે એટલે આપણે એવી રીતે કાઉન્ટિંગ કરીશું. પોઈન્ટનો સરવાળો થઈ ગયેલો છે. 12 જવાબ આવ્યો. જમણી સાઈડની રકમ નીચે, ડાબી સાઈડની રકમ અહીંયા ઉપર. હવે ડાબી સાઈડની પહેલી રકમ ગણાશે 5 અને 7. ઠીક છે. હવે એની ઉપર આવેલી છે વધી. તો હવે આ બધાને આપણે ગણતરીમાં કરીશું. આ 1 છે એની 1 વધી. આ 5 છે તો 5 લીટી 1, 2, 3, 4 અને 5. આ 2 છે તો એની લીટી 2. ઠીક છે. હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. લીટીઓનો સરવાળો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આનો જવાબ આવશે 5 + 7. સોરી વિદ્યાર્થી મિત્રો, આ રકમ છે 7. મારે અહીંયા 7 લીટી કરવી પડશે. 1, 2, 3, 4, 5, 6 અને 7. ઠીક છે. 5 + 7 + 1. તો અહીંયા 1 લીટી વધીની 5 અને આ 7 લીટી મેં દોરી દીધેલી છે. હવે આને કાઉન્ટિંગ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. જવાબ શું આવ્યો આપણો? 13. 13 આવ્યો. જમણી સાઈડની રકમ અહીંયા, આ ડાબી સાઈડની રકમ બાજુવાળી સંખ્યાની ઉપર. હવે બીજી રકમ શું થશે? ડાબી સાઈડની બીજી રકમ. પોઈન્ટની આ સાઈડ એટલે ડાબી સાઈડ. ડાબી સાઈડની બીજી રકમ છે 1 + 7 + 2. હવે હું આની ગણતરી કરીશ. 1 છે એની 1 લીટી, આ 7 છે, આ 7 છે 7 લીટી 1, 2, 3, 4, 5, 6 અને 7 અને આ 2 છે એની લીટી. ઓકે.
હવે આ બધાનો સરવાળો છે, બધી લીટીઓ કાઉન્ટ કરવાનું શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. જવાબ શું આવ્યો આપણો? 10. 10 જવાબ આવ્યો તો 0 અહીંયા આ બધી બાજુવાળામાં ઉપર. ઠીક છે. હવે છેલ્લી સંખ્યા, ડાબી સાઈડની છેલ્લી સંખ્યા કઈ છે? 1 4 અને 1. હવે આને કેવી રીતે ગણીશું? બધીનો 1 એટલે એક લીટી, 4 સંખ્યા આપી છે, 1 2 3 4 લીટી અને આ 1. સરવાળો છે, બધી લીટીને ગણી લઈશું વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 5 અને 6. આ થયો તમારો જવાબ 603.2. ઠીક છે. 475.9 વત્તા 127.3 603.2. વિદ્યાર્થી મિત્રો આની તમે ઘરે પ્રેક્ટિસ કરજો. હું તમને ઘરેથી તમને દાખલો આપું છું. આશા રાખું છું કે તમે આ દાખલાનો જવાબ જાતે લાવવાનો ટ્રાય કરશો. આ તમારું હોમવર્ક છે. આનો જે બી જવાબ આવે કોમેન્ટમાં લખીને મને જણાવશો. ઠીક છે. તો આજના મારા આ વિડીયોમાં વધીવાળા સરવાળા અને પોઈન્ટના સરવાળા મેં અહીંયા કવર કરેલા છે. સારામાં ને સરળ રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જો તમને સમજમાં આવી હોય તો કોમેન્ટમાં લાઈક અને આ દાખલો પણ ગણીને એનો જવાબ પણ મોકલજો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. આજનું આ સેશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે બાદબાકીના દાખલા પર આગળ આવીશું. બાદબાકી 2 અંકની બાદબાકી, બાજુમાંથી દશક લઈને આપણે બાદબાકી કેવી રીતે કરીશું, 3 આંકડાની બાદબાકી અને પોઈન્ટની બાદબાકી કેવી રીતે કરવાની છે એનો પૂર્ણ જાણકારી વાળો વિડીયો નેક્સ્ટ વિડીયો આવશે. ઠીક છે. મારી ચેનલને ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને આટલો સારો પ્રતિસાદ આપવા માટે આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. આવો જ પ્રતિસાદ હંમેશા પોઝિટિવ વેવમાં આગળ ફોરવર્ડ કરજો. જો તમને મારો વિડીયો, મારી ભણાવવાની ટેકનિક્સ, રીત, ટ્રિક્સ સમજમાં આવે છે તો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું એ વિડીયોને આગળ ને આગળ ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઇબ કરાવડાવજો, જેથી કરીને એમને પણ મારા જેટલા પણ વિડીયોઝ આવે એની અપડેટ મળ્યા કરે, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ ગણિતને શીખવા માટે મદદ મળી શકે. ઠીક છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને અહીં સમાપ્ત કરીશું. ધન્યવાદ.